રામ રામ દોસ્તો, એક ભાઈનો વિડીયો આવ્યો છે. એ ભાઈ છે ને બહુ ભયંકર છે. ઇસ્કોનના સૌથી મોટા દુશ્મન આ હંમેશા મને લાગ્યા છે. આ વ્યક્તિ બીજા કોઈનો દુશ્મન હોય કે નહીં, પણ ઇસ્કોનને છે ને આને ખતમ કરવા માટે જ આ જન્મ્યો હોય ને એવું લાગે છે. જો એનું છે ને એક વિડીયો અત્યારે સાંભળી લો. પહેલાં બહુ ભયંકર બોલ્યો છે આ. પાસે જે નોકરી કરાવે ને એનથી મોટામાં મોટો હરામખોર બાપ આ જગતમાં હોય જ નહીં બીજો કોઈ. જે પોતાની દીકરીઓથી નોકરી કરાવે છે ને એ એક રીતે પોતાની દીકરીઓને વ્યભિચારમાં ધકેલી રહ્યા છે. અને બીજા હરામખોરો એ છે જે પોતાની દીકરીઓથી કમાણીની આશા લઈને બેઠા છે. સાંભળ્યું ને દોસ્તો? સ્ત્રીઓ પાસે જે નોકરી કરાવે ને એનથી મોટામાં મોટો હરામખોર બાપ આ જગતમાં હોય જ નહીં બીજો કોઈ. હોય જ નહીં. બોલો. જે પોતાની દીકરીઓથી નોકરી કરાવે છે ને એ એક રીતે પોતાની દીકરીઓને વ્યભિચારમાં ધકેલી રહ્યા છે. અને બીજા હરામખોરો એ છે જે પોતાની દીકરીઓથી કમાણીની આશા લઈને બેઠા છે. તો દોસ્તો, આમાં છે ને બીજા બધાએ ઓઢવાની જરૂર નથી, કારણ કે આ એના ઇસ્કોનના ભક્તોને કહે છે. તો ઇસ્કોનના ભક્તો હરામખોર હોય તો એ લોકો હોય, બીજા કોઈ માટે આ છે નહીં. હા, પણ બાજારું મીડિયાએ ઓઢવાની બિલકુલ જરૂર છે, કારણ કે એને આખી દુનિયાનું બધું જ એને ઓઢવાની બહુ ખરાબ આદત છે ને. એટલે ખાસ બાજારું મીડિયાને તો આ કહે જ છે. અને બાજારું મીડિયાને આ કહેતો હોય ને તો એમાં તો આપણે હસવું જોઈએ કે તમને લોકોને જ કહે છે, બીજા કોઈને નથી કહેતો. અને એના ઇસ્કોનવાળાને કહે છે. એટલે જ મેં પહેલાં કીધું ને, ઇસ્કોનનો સૌથી મોટામાં મોટો દુશ્મન આ જ છે, બીજું કોઈ નથી. અમુક કેમ પપ્પુ છે તો કોંગ્રેસને બીજા કોઈ દુશ્મનની જરૂર જ નથી, એમાં અંદર છે જ એના દુશ્મનો. એવી જ રીતે ઘણી અમુક હોય બહુ રૂપિયાવાળા છોકરાઓ, એના પણ ખતરનાક હોય. ખબર જ છે કે આ આખા એની પેઢીઓનું બધું પૂરું કરી નાખશે. તો એવા છે ને જન્મ લેતા હોય છે ને એ લોકો એમાં ઘૂસી ગયા છે. એટલે આપણે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. આવું બધું આ લોકો બફાટ કરે એના સંપ્રદાય પૂરતું હોય. કોઈ પણ વિડીયો હોય ને તો એના સંપ્રદાય પૂરતું છે, અને વધીને ઓઢવું હોય ને તો બાજારું મીડિયાને ઓઢવાની જરૂર છે. આ વસ્તુ તો ઓઢવાની ખાસ જરૂર છે, બાજારું મીડિયાને. બાજારું એટલે મેં ક્યારેય કોઈ પત્રકારને એવું કાંઈ કીધું નથી. એમણે જાતે જ એવો અર્થ કરી લીધા છે, એ બધાને ખબર જ છે. પણ મેં એવું નથી કીધું. બાજારું મીડિયા એટલે આખું જ એ લોકોની પત્રકારિતા, એ લોકોમાં પત્રકારિતા નામનો કોઈ છાંટો જ નથી. એ આવી રીતની કોઈને કોઈ ક્લિપો ઉઠાઈ અને વિડીયો બનાવે બેઠા બેઠા એસીમાં. તો પછી આ લોકોનું શું પત્રકારિતા કહેવાય? તો આ લોકો કરે છે જ, બાજારું મીડિયા છે જ. હવે અંદર એરિયાએ હું વ્યભિચારના માર્ગે છે કે નથી એ તો આવા લોકો કહે છે દોસ્તો. એટલે આમાં તો આપણે બહુ મજા લીધી છે, કારણ કે અમારા ઘરમાં બી જોબ ને એવું કરતું હોય, પણ આ કોને કહે છે એ મહત્વનું છે. એ કહે છે એના ઇસ્કોનના ભક્તોને. એમાં કોઈ એવો હશે, હવે એની એવી માનસિકતા છે. અત્યારે ગામમાં પણ એવા એકાદ માનસિકતાવાળા હોય કે સ્ત્રીને ક્યાંય મોકલાય નહીં, એને તો ભણાવાય નહીં, એને તો આમ ના કરાય. આવું બધું કરવાવાળા તમારી આજુબાજુ હોવાના જ છે. પણ અત્યારે જે સમજદાર લોકો છે એ બધું મૂકી અને આગળ વધે છે. એમની છોકરીઓને સારામાં સારું શિક્ષણ આપે છે, સારામાં સારું એને જોબ કરવી હોય તો કરાવે છે. અત્યારે પાયલોટથી લઈને ક્યાં નથી. અવકાશ યાત્રી હમણાં જઈને આવ્યા પેલા બેન આપણા. તો આવા લોકો ક્યાં પહોંચી ગયા છે. પણ આવા હરામખોરો એકાદ ઘૂસી જાય ને તો આ ઇસ્કોનની વિચારધારા હશે ને. મારે તો કેવું છે ઇસ્કોનવાળાને કે તમે છે ને લેડીઝોનું દાન લેવાનું જ બંધ કરી દો. લેડીઝો જે જોબ કરતી હશે, ક્યાંથી આવતું હોય કોને ખબર છે દાન, એટલે દાન લેવાનું પણ બંધ કરી દો, કે જેથી કરીને વ્યભિચારના માર્ગે ગયેલાનું દાન આવી ના જાય તમારી પાસે. આ તો બહુ હરામખોર છે. આણે છે ને કેટલું સ્વામિનારાયણ વિરોધમાં ને એવું બધું આવીને બહુ આખો ઝંડો લઈને ઉચકતો હોય છે. એટલે આપણે એને આજે લઈ પાડવાનો હતો. ગઈકાલનો 2 દિવસનો લઈ પાડવો હતો, પણ મેં કીધું જવા દો ને કોણ હવે આને કહે. કારણ કે આણે જે વસ્તુ કીધી ને તો એ એક્સ્ટ્રીમ લેવલની છે. અને ખાસ તો બાજારું મીડિયાએ તો ઓઢી જ લેવી જોઈએ. હું તો નમ્ર વિનંતી કરું છું કે મેં ખાલી બાજારું મીડિયા કીધેલું તો એક વ્યક્તિએ છે ને આખું ઓઢી લીધેલું, મને આમ કીધું તેમ કીધું. આ તો તમને ઓલરેડી કહે જ છે. તમને વ્યભિચારના માર્ગે એટલે શું છે, વેશ્યાઓ છો તમે, એમ જ કહે છે. આ ઓઢી લો. હવે તમે જે મારી ઉપર ફરિયાદ કરી નાખી હતી, મને વેશ્યા કીધી, આમ કીધું તેમ કીધું, તો હવે કરો આની પર ફરિયાદ કરો તમે. તમને તો આણે ચોખ્ખું કીધું છે. તમે જેટલા પણ તમે આમે ઓઢવાની તો તમારી પહેલેથી જૂની આદતો છે જ, કે કાંઈ પણ કોઈ બોલે તો એને આખા હિન્દુ ધર્મ ઉપર ઓઢાડી દે, બધું ઓઢાડીને છાતી પીટો. તો હવે છાતી પીટવાનું કેમ શરૂ કોઈ કરતું નથી? મને તો એ નથી સમજાતું. આવડું મોટું સ્ટેટમેન્ટ આપે અને છતાં પણ બધા ચૂપચાપ છે. આખું બાજારું મીડિયા એકદમ ખામોશી છે. કેવી જબરજસ્ત. અને સ્વામિનારાયણ વાળો કોઈ હોત અને આવું બોલ્યો હોત ને તો અત્યારે તો ઘાઘરા ઊંચા કરીને નાચત.
અને એટલી છાતી પીટ જાણે કે આખી બ્રહ્માંડ આખું ઊંચું થઈ જાય. હવે છાતી પીટો. અને આણે તો ચોખ્ખું કીધું વ્યભિચારના માર્ગે છે અને એનો બાપ તમારો બાપ તો હરામી છે એમ પણ કહી દીધું છે. લો બાજારું મીડિયાવાળા ક્યાં ગયા? મેં તો ખાલી તમારા પત્રકારત્વને જ ખાલી મેં તો બાજારું અમે લોકો કહેતા આવ્યા છીએ. VKC સાહેબને એ કોઈને પર્સનલ નથી કહેતા, આણે તો પર્સનલ કહી દીધું છે. અમે લોકો તો તમારી પત્રકારિતા છે ને એને કહીએ છીએ, પણ આણે તો તમે લોકોને કહી દીધું છે બાજારું મીડિયાને વ્યભિચારના માર્ગે છે એટલે શું છે, વેશ્યાના ધંધામાં છે, આવું બધું કહી દીધું છે. હવે આના કેટલા અર્થો નીકળે, કેવડી મોટી મોટી હેડલાઇન્સો બને કે ફલાણું ઇસ્કોનવાળાએ કહી દીધું છે વ્યભિચારના માર્ગે એટલે વેશ્યાના ધંધા કરે છે, એનો બાપ દલાલ છે, આવું બધું કહી દીધું છે. હવે લગાવ તું બ્રેકિંગ ન્યૂઝ લગાવો. તમારે એની માને જોરદાર બ્રેકિંગ ન્યૂઝો મળી ગઈ છે તમને લોકોને. પણ એવું હવે નહીં કરે. કારણ શું હશે? કારણ કે એને ખબર હશે કે વાત તો સાચી છે. બાજારું મીડિયાવાળાને ખબર હશે ક્યાં પછી એને ફક્ત ટાર્ગેટ એક સ્વામિનારાયણવાળા બીઝડ જેવા સારા નિર્દોષ લોકોને જે સમાજને સારું કરવા માટે, દેશનું સારું કરવા માટે મતતા હોય એવા લોકોને જ આ લોકો ટાર્ગેટ કરે છે. એ સમજ પડી જાય. મારી ઉપર FIR કરી હતી ને, કર હવે જે જા આની પાછળ કર, એની ઉપર કર FIR. તમને તો આણે કહી દીધું છે વ્યભિચારના માર્ગે એટલે શું થયું, વ્યભિચારના માર્ગે એટલે શું થયું. હવે આનાથી એ સારો શબ્દ બોલી નહીં શકતો હોય, બાકી વ્યભિચારના માર્ગે એટલે વેશ્યાના ધંધામાં જ છો તમે એમ કહે છે. આવી રહે આનો અર્થ કાઢ. મારો બાજારું મીડિયાનો તો અર્થ કાઢ્યો હતો ને એની મારી ઉપર FIR ઠોકી દીધી હતી. કરો FIR. જોઉં હું પણ કેટલી FIR તમે કરો છો આની પર. ચાલો દોસ્તો, તો આ હતો બાજારું મીડિયાને વ્યભિચારના માર્ગે જઈ રહી છે એવું કહેવાવાળો એક વિડીયો. આમાં કોઈએ ઓઢવાની જરૂર નથી. આવું બધું તો એ લોકો એમના લોકો ભેંસના સીગડા ભેંસને ભારે. ઇસ્કોનવાળાને જોવાનું, આપણે શું છે આમાં? આપણે તો ખુશ થાવ ઇસ્કોનવાળા મળે ને તો કહેવાય તમે તો વ્યભિચારના માર્ગે. ઇસ્કોનવાળા કોઈ નોકરી કરતા હોય ને તો કહેવાય તમે તો વ્યભિચારના માર્ગે છો. ગજબનાક છે. આ દુશ્મન સૌથી મોટો એનો જ છે, ઇસ્કોનનો જ છે. જેમ પપ્પુ છે ને કોંગ્રેસનો જ દુશ્મન છે. એ લોકોને બીજા દુશ્મનોની જરૂર જ નથી. એવી જ રીતે આ બફાટ કરનારા જો અંદર કોઈ સંપ્રદાયમાં હોય, સ્વામિનારાયણમાં હોય, તો એના સંપ્રદાયના જ દુશ્મન છે, બીજા કોઈના નથી. બીજા કોઈએ કાંઈ ઓઢવાની જરૂર પણ નથી. તો દોસ્તો આ આટલું સમજવાનું છે. અને ખાસ તો જે પણ બાજારું મીડિયાવાળા હોય ને એને આ વિડીયો આપજો કે જુઓ તમે લોકો તમને લોકોને હું કહે છે આ બીજા કોઈએ ઓઢવાની જરૂર નથી. પણ પેલાને તો આદત જ છે ઓઢવાની અને બીજાને ઓઢાડવાની. ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજની ઉપર ખાલી એક ઝઘડો થયો નાનો તો આખા પટેલ વર્ષી ક્ષત્રિય કરી નાખ્યું. બોલો ગજબનાક છે. રોડ ઉપર પેલા કોઈ ઓળખતા ના હોય, કોઈની જાતિ ના ખબર હોય અને પછી ખબર પડે કે આ તો ફલાણી જાતિનો હતો ને આ તો બીજી જાતિનો હતો. એટલે એ બેને વર્ષી થઈ ગયું. હવે બંને રોડ પર, પેલા સમાજવાળા રોડ પર આવું બધું કરીને ચગાવે. એટલે આ બાજારું મીડિયા હરામખોરની છે ને, એટલે એને તો કહો તું તો ભાઈ વ્યભિચારના માર્ગે છે, તારા બાપ હરામખોર છે. જો આવું બધું સાંભળવા મળ્યું છે. ચાલો દોસ્તો, મજા લો. મજા આવતા વિડીયો સુધી બધાને રામ રામ.